હેલો દોસ્તો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો દોસ્તો, છેલ્લા કેટલાક સમયથી હું તમને કુંડળી કેવી રીતે જોવી તે અંગેની માહિતી આપી રહ્યો છું અને તેને તમે ખૂબ આવકાર આપ્યો છે. ખૂબ ખૂબ આભાર તમારો. તો દોસ્તો, આજે આપણે કુંડળીને સમજવા માટે ખૂબ અગત્યની બાબતની માહિતી જોઈ લઈએ. અગાઉ આપણે વાત કરી તે પ્રમાણે કુંડળીમાં જન્મ લગ્ન કોને કહેવાય તેની આપણે વાત કરી. તો આજે આપણે જોઈશું કે કુંડળીમાં 9 ગ્રહો આવેલા હોય છે અને કુંડળીની કુલ 12 રાશિ હોય છે. તો 12 રાશિ છે અને 9 ગ્રહો છે. તો 12 રાશિ કઈ છે તેની માહિતી તો મેં તમને અગાઉ આપી દીધી, પણ આ રાશિના માલિકો કોણ છે, એટલે કે કયા ગ્રહો આ રાશિના માલિક છે. તો પહેલાં તો ગ્રહોની તમને માહિતી હોવી જોઈએ કે 9 ગ્રહો કયા કયા છે. તો આપણે ક્રમ પ્રમાણે સૌથી સારામાં સારો જે ગ્રહ છે એ ક્રમે ઉપયોગિતાની રીતે, આમ તો બધા જ ગ્રહ ઉપયોગી છે પોતપોતાની રીતે, તો શુભત્વની રીતે એટલે કે સારા ગ્રહની રીતે આપણે ગ્રહની માહિતી લઈએ. તો કુંડળીમાં આવેલા 9 ગ્રહોમાં સૌથી પ્રથમ સારામાં સારો ઉત્તમ પવિત્ર ગ્રહ જો ગણાતો હોય તો તે ગુરુ છે. ગુરુને આપણે ગ્રહોનો રાજા ગણીએ કે સૌથી ઉત્તમ ગ્રહ ગણીએ, પવિત્ર ગ્રહ ગણીએ અને શુભ ગ્રહ ગણીએ. તો પહેલા નંબરે આવે છે ગુરુ, બીજા નંબરે આવે છે ચંદ્ર. ચંદ્ર પણ ઉત્તમ પવિત્ર શુભ ગ્રહ છે, એટલે એને આપણે દેવગ્રહની કેટેગરીમાં મૂકીએ છીએ. તો પહેલો દેવગ્રહ છે ગુરુ, બીજો દેવગ્રહ છે ચંદ્ર, ત્યાર પછી ત્રીજો ગ્રહ છે સારો સૂર્ય, જેને આપણે ઉત્તમ કહીએ છીએ, પવિત્ર કહીએ છીએ, શુભ કહીએ છીએ, કાંતિવાન એટલે ચહેરા ઉપરની ચમક, ચહેરા ઉપરનું લાલિત્ય, આખા બોડી કે શરીર, મન અને વિચારો ત્રણેયમાં જે વ્યક્તિ કાંતિવાન હોય, ઉત્તમ હોય, તેમાં તો તેના જે તેજ ઉપર આપણે સૂર્યનું પ્રભુત્વ જોઈ શકીએ છીએ. તો ત્રીજા નંબરે સૂર્ય, એ પણ દેવગ્રહ છે. ચોથો નંબર આવે છે સારા ગ્રહોની દૃષ્ટિએ મંગળ. મંગળ એટલે મક્કમતા, મજબૂતાઈ, સારા ગ્રહ તરીકે આપણે ગણીએ છીએ. અને ગુસ્સો પણ ખરો મંગળ પ્રધાન વ્યક્તિઓમાં, પણ લીડરશિપ અને કંઈક નવું કરવાની તમન્ના, મજબૂતાઈ, મક્કમતા દેખાય છે. ત્યાર પછી પાંચમા નંબરનો ગ્રહ છે બુધ. તો બુધ દોસ્તો મધ્યમ ગ્રહ છે. બીજા ગ્રહની મદદથી તે મજબૂત બને છે અને બીજી રીતે કહીએ તો તે શક્તિ વગરનો, આમ બુધના લીધે વાણી પાવરફુલ બને છે. જેનું બુધનું પ્રભુત્વ સારું હોય તેની વાણી પાવરફુલ હોય છે, પણ બુધ આમ નપુંસક ગ્રહ છે, એટલે બીજો ગ્રહ જો એની સાથે જોડાય તો બુધ વધારે મજબૂત બને છે. ત્યાર પછી છઠ્ઠા નંબરે આવે છે શુક્ર ગ્રહ. તો શુક્ર આપણે જાણીએ છીએ કે લક્ઝરી, વૈભવ, વિલાસિતા, સુખ, લગ્ન સુખ એ બધાનો ગ્રહ છે શુક્ર. તો શુક્ર દાનવ ગ્રહમાં ગણાય છે. ત્યાર પછી આવે છે શનિ. આપણે જાણીએ છીએ કે આપણે બધા જ શનિથી ખૂબ ચિંતામાં આવી જઈએ છીએ, શનિની પનોતીમાં ખાસ. તો શનિ શેનો ગ્રહ છે? શિક્ષા, પછી અંધકાર, એટલે કે રાત્રિની શરૂઆત થાય એટલે શનિની કામગીરી શરૂ થાય, શનિનું પ્રભુત્વ શરૂ થાય. અને મંદ ગતિનો દાનવ ગ્રહ છે. શનિ હંમેશા કામ ખૂબ ધીમી ગતિએ પાર પાડે છે. ત્યાર પછી આઠમા નંબરે ગ્રહ આવે છે રાહુ. રાહુ એ લેણદેણનો ગ્રહ છે, સંબંધોનો ગ્રહ છે, નવા પ્રસંગો, પ્રેમ પ્રસંગો, નવીનતા એના માટેનો ગ્રહ છે રાહુ, દાનવ ગ્રહ છે. અને છેલ્લા નંબરે આવે છે કેતુ. કેતુ સામાન્ય રીતે શુભ ગ્રહ બિલકુલ ગણાતું નથી, દાનવ ગ્રહ છે અને ઝઘડા, કંકાસ, તકલીફો, મુશ્કેલીઓ એનો ગ્રહ ગણાય છે કેતુ. તો દોસ્તો, આપણે 9 ગ્રહોની માહિતી જોઈ. હવે આપણે આગળની માહિતી જોઈએ. તો
ત્યાર પછી આપણે ચર્ચા કરીએ, જેમાં આપણે મુખ્યત્વે હવે આપણે એ જોવા માગીએ છીએ કે જે આપણી 9 રાશિ છે, આપણે અગાઉ ચર્ચા કરેલી કે આપણી જે રાશિ છે તે ક્રમ પ્રમાણે તમે જો યાદ રાખશો રાશિઓને તો તમે કુંડળીને સમજી શકશો. તો દોસ્તો, અહીંયા તમારા માટે મેં ખાસ 9 રાશિ ક્રમ પ્રમાણે મૂકી છે, અને એ રાશિવાળાનો સ્વભાવ કેવો હોય છે, એટલે કે એ રાશિનો સ્વભાવ કે એના માલિકનો સ્વભાવ એ લગભગ સરખી જ બાબત છે. તો દરેક રાશિ કુલ 12 રાશિ છે, અને 12 રાશિના માલિક હોય છે. એટલે 12 રાશિ કોઈના કોઈ ગ્રહના અંડરમાં હોય છે. તે ગ્રહનું પ્રભુત્વ એ રાશિઓ ઉપર જોવા મળે છે. તો ક્રમ પ્રમાણે પહેલા નંબરની રાશિ છે મેષ. મેષ એટલે અલઈ. તો મેષ રાશિ અલઈવાળા લોકો કેવા હોય, એટલે કે તેમનો માલિક કોણ ગણાય? મંગળ ગણાય. મેષ રાશિનો માલિક છે મંગળ. કેવા હોય આ લોકો? જિદ્દી, ગુસ્સાવાળા, મક્કમ અને લીડરશીપવાળા. ત્યાર પછી આપણે 2 નંબરની રાશિ જોઈએ. તો 2 નંબરની રાશિ છે વૃષભ, એટલે કે બવુ. તો વૃષભ રાશિના માલિક કોણ ગણાશે? કયો ગ્રહ ગણાશે? શુક્ર. તો આ લોકો કેવા છે? અંદરથી ગુસ્સાવાળા અને લાગણીશીલ છે. ત્યાર પછી 3જા નંબરની રાશિ છે મિથુન. મિથુન એટલે ક છ ગ. હવે મિથુન રાશિના માલિક કોણ છે? કયો ગ્રહ છે? તો બુધ છે. અને આ લોકો કેવા છે સ્વભાવમાં? તો 12 રાશિમાં સૌથી શાંત સ્વભાવ મિથુન રાશિનો ગણાય છે. તો એ લોકો બોલકા છે, શાંતિપ્રિય છે, દલીલો કરનારા છે. તો આ મિથુન રાશિ છે. ત્યાર પછી 4થા નંબરની રાશિ છે કર્ક. ડહ. કર્ક રાશિનો માલિક છે ચંદ્ર. આપણે જાણીએ છીએ કે ચંદ્ર એટલે મૂળ. ચંદ્રની ભરતી અને ઓઠની દરિયા ઉપર અસર થાય છે. તો એ ચંદ્ર જેનો માલિક છે કર્ક રાશિ, તો કર્ક રાશિ પણ સૌથી વધારે મૂડી રાશિ છે. તેના મૂળ દિવસમાં પણ બદલાય છે, વારે ઘડીએ બદલાય છે. લાગણીશીલ છે, ઇનોવેટિવ છે, પ્રેમાળ છે, વિચારો પણ તેના બદલાય છે. ત્યાર પછી દોસ્તો 5મા નંબરની રાશિ છે સિંહ. મટ. તો સિંહ રાશિના કોણ છે? એનો માલિક છે સૂર્ય. આ રાશિના લોકો કેવા છે? ગુસ્સો, જિદ્દી, ગુસ્સાવાળા છે, જિદ્દી છે, લીડરશીપવાળા છે, સ્વમાની અને સ્વતંત્ર પ્રિય લોકો છે. ત્યાર પછી 6ઠ્ઠા નંબરે છે કન્યા રાશિ. પઠણ. એનો માલિક છે બુધ. આ લોકો કેવા છે? દલીલો કરનારા છે, થોડાક ઓવર સ્માર્ટ છે, બોલીને કામ પાર પાડનારા છે. ત્યાર પછી 7મા નંબરની રાશિ કઈ છે? તુલા રાશિ. તુલાનો માલિક છે શુક્ર. તો આ લોકોનો સ્વભાવ કેવો છે? કે ના સમજાય તેવો સ્વભાવ છે. આમ મજબૂત છે, પણ તેમનું વલણ અને વર્તન થોડુંક સમજાય તેવું નથી. ત્યાર પછી વૃશ્ચિક રાશિ 8મા નંબરે નય. તેનો માલિક છે મંગળ. આ લોકો કેવા છે? સ્વતંત્ર, ગુસ્સાવાળા, સ્વમાની, સાચા છે અને જિદ્દી છે. ત્યાર પછી 9 નંબર. તમારે દોસ્તો ક્રમ પ્રમાણે રાશિને યાદ રાખવાની છે. એટલે કુંડળીમાં 8 નંબર લખ્યો હોય કે 9 નંબર લખ્યો હોય તો તમને ખ્યાલ આવી જવો જોઈએ આ કઈ રાશિ છે. એટલા માટે હું ક્રમનું મહત્ત્વ તમને આપું છું. 9 નંબરની રાશિ છે ધન. ભ ફ ધ. તેનો માલિક છે ગુરુ. તે લોકોનો સ્વભાવ કેવો છે? સ્વતંત્ર છે, સ્વતંત્રતાવાળા છે, એડજસ્ટમેન્ટવાળા છે, ધાર્યું કરનારા છે અને લાગણીશીલ છે. ત્યાર પછી 10 નંબર મકર રાશિ. ખજ. તેનો માલિક છે શનિ. આ લોકો કેવા છે? મજબૂત, સતત કામ કરનારા, મનમાં શું છે તે ખબર ના પડે. ત્યાર પછી 11મા નંબરવાળી રાશિ છે કુંભ. ગ સ સ. એનો માલિક છે શનિ. તો સૌથી 12 રાશિમાં સૌથી વધારે મજબૂત રાશિ, મક્કમ રાશિ અને હોશિયાર રાશિ હોય તો તે કુંભ રાશિ છે. અને છેલ્લા નંબરે 12મા નંબરની રાશિ છે મીન. દ જ ચ. તેનો માલિક છે ગુરુ. આ રાશિ કેવી છે? સોમાની છે, દલીલો કરનારી છે, સાચી છે, સાચા બોલી છે અને આખા બોલી છે.
તો દોસ્તો 12 રાશિની મેં તમને માહિતી આપી, 12 રાશિના માલિક મેં તમને જણાવ્યા અને 12 રાશિનો નેચર કેવો છે તે પણ મેં તમને જણાવ્યું. તો આઈ થિંક કુંડળીને સમજવા માટે દોસ્તો 9 ગ્રહો અને 12 રાશિઓને બરાબર સમજવી જરૂરી છે. અને સાથે સાથે રાશિઓ છે તો એના માલિકોને પણ તમારે સમજવા પડશે, કારણ કે એ માલિક જે છે, જે રાશિનો જે માલિક છે તે રાશિ તે માલિકનો સ્વભાવ સામાન્ય રીતે લેતી હોય છે. એટલે કે મીન રાશિ છે તો ગુરુ પ્રધાન રાશિ છે, તો ગુરુનો જે નેચર છે, ગુરુ ગ્રહનો નેચર, એ નેચર જ મીન રાશિનો ગણાય છે. તો દોસ્તો માનું છું આ વિડીયો આપને ખૂબ ઉપયોગી બનશે. ખાસ કરીને કુંડળી જોવા માટે આ વિડીયો ખૂબ ઉપયોગી બનશે. તો દોસ્તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.